નમસ્કાર ગુજરાત આવનારી 3 કલાક દરમિયાન ગુજરાત રાજ્યની અંદર કડાકા ભડાકા ગાજવીજ થંડરસ્ટોર્મ એટલે કે વીજળીના કડાકા ભડાકા અને રાજ્યની અંદર ભારે તુફાન સાથે વરસાદ પડવા અંગે મોટી આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં વિસ્તારોમાં પહોંચેલું ચોમાસું ફરી એકવાર સક્રિય બનતું જોવા મળ્યું છે, જેને જોતા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર, મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આજે વાતાવરણની અંદર મોટો પલટો જોવા મળવાનો છે। સાથે જ કાળા ડિબાંગ વાદળો સાથે રાજ્યના અનેક વિસ્તારોની અંદર વહેલી સવારથી જ મોટો પલટો જોવા મળશે। પલટાની સાથે ગુજરાતના અનેક જિલ્લાઓમાં જળબંબાકાર વરસાદ થવા અંગે આગાહી કરવામાં આવી છે, ને જેમાં 5 ઇંચ સુધીનો વરસાદ પણ અનેક વિસ્તારોમાં આજે ગુજરાતમાં જોવા મળી શકે છે। અરબ સાગરમાંથી સક્રિય બનેલી સિસ્ટમ આગળ વધીને અત્યારે ભારતના નીચાણવાળા વિસ્તારો, દક્ષિણ ભારતના વિસ્તારોમાં ટકરાયેલી જોવા મળી છે, જેને જોતા આજે બેંગલુરુ, મદુરાઈનો વિસ્તાર, બેંગલવી, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર, મુંબઈના વિસ્તારોની અંદર, ગુજરાતની અંદર નાગપુર, ભુવનેશ્વર, ધાનબડ, અલ્હાબાદ, ગ્વાલિયર, જોધપુરનો વિસ્તાર, રાજસ્થાનના વિસ્તારોમાં અને ધીમી ધીમી અસરો નવી દિલ્હીના વિસ્તારોમાં પણ આજે જોવા મળી શકે છે। સાથે સાથે બંગાળની ખાડીમાં પણ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનીને આગળ વધતું જોવા મળી રહ્યું છે, જેને જોતા મ્યાનમાર આજુબાજુના વિસ્તારોની અંદર પણ આ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તીવ્ર અસરો જોવા મળવાની છે। તો આજે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ક્યાં કેવો વરસાદ પડશે તે અંગેની માહિતી મેળવશું। સાથે જ આવનાર 5 દિવસ સુધી વાતાવરણ કેવું રહેવાનું છે અને ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદને લઈને શું આગાહી કરવામાં આવી છે, ચોમાસું ક્યાં પહોંચ્યું છે, જે અંગે સંપૂર્ણ માહિતી અત્યારે આપણે આ વિડીયોના મારફતે મેળવવા જઈ રહ્યા છીએ। સૌથી વધારે સિસ્ટમની અસરો અને ચોમાસું તીવ્ર બનીને આગળ વધતું હોવાના કારણે અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં સૌથી વધારે જોર જોવા મળ્યું છે, જેમાં સૌરાષ્ટ્રની અંદર આજે ભાવનગરના જિલ્લાની અંદર અલંગના વિસ્તારોમાં, મહુવાનો વિસ્તાર, ઉનાનો વિસ્તાર, વેરાવળના વિસ્તારોની અંદર, ગીર સોમનાથની સાથે જૂનાગઢનો વિસ્તાર, પોરબંદરના વિસ્તારો, અમરેલીના વિસ્તારોમાં ભારે આંધી તુફાન સાથે ભારે ગાજવીજ અને કડાકા ભડાકા સાથે આજે વરસાદ જોવા મળશે, જેમાં ગીર સોમનાથના વિસ્તારો, મહુવા, અલંગ અને ભાવનગરની અંદર ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટની સાથે અત્યારે યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે। ગાજવીજ વધી રહી છે, વીજળીના કડાકા ભડાકા અને ચમકારા અત્યારે સૌરાષ્ટ્રના નીચાણવાળા વિસ્તારો, જેમાં ગીર સોમનાથનો જિલ્લો, મહુવા, અલંગ અને ભાવનગરના જિલ્લાની અંદર ગાજવીજ સાથે આજે તીવ્ર અને ઘાતક વરસાદ પડવા અંગે મોટી આગાહી અત્યારે જાહેર કરવામાં આવી છે। તો સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોની અંદર પણ જોર વધતું જોવા મળ્યું છે, જેમાં ગોંડલનો વિસ્તાર, જસદણ, બોટાદ, ચોટીલા, રાજકોટના જિલ્લાની અંદર, જામનગરના વિસ્તારોની અંદર, ભાનવડનો વિસ્તાર, પોરબંદરના વિસ્તારોની અંદર પણ મોટી હલચલ સર્જાતી અત્યારે જોવા મળી રહી છે। તો એ ઉપરાંત દેવભૂમિ દ્વારકાનો જિલ્લો, સલાયાના વિસ્તારોની અંદર અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ પવનની ગતિવિધિઓ, ગાજવીજ અને કડાકા ભડાકા સાથે આજે વરસાદ જોવા મળી શકે છે। સૌથી વધારે વરસાદ આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો, જેમાં ભાવનગર, અલંગ, મહુવા અને ઉનાના વિસ્તારોની અંદર આવનારી 3 કલાક દરમિયાન અત્યંત ભારે અને જળબંબાકાર વરસાદ, મેઘતાંડવ, મેઘમહેર થવા અંગે મોટી આગાહી અત્યારે સૌરાષ્ટ્રના આ તમામ વિસ્તારો માટે મિત્રો દર્શાવવામાં આવી રહી છે। જો કે દક્ષિણ ગુજરાતની અંદર પણ હજી પણ ચોમાસાનું તીવ્ર દબાણ અને મજબૂત સિસ્ટમ બનીને આ ચોમાસાની તીવ્ર અસરો હજી પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે, જેના કારણે દક્ષિણ ગુજરાતની અંદર પણ આજે ભારે અને તીવ્ર વરસાદ જોવા મળશે, જેમાં આમોદનો વિસ્તાર, ભરૂચનો વિસ્તાર, રાજપીપળાના વિસ્તારોની અંદર, સુરતનો વિસ્તાર, તાપી, નવસારી, ડાંગ, વલસાડના વિસ્તારોની અંદર પણ પવનની ગતિવિધિઓ સાથે વરસાદ જોવા મળશે। વ્યારાની અંદર, આહવાના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ પડવા અંગે આગાહીઓ કરવામાં આવી છે। આમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે જોર વધતું જોવા મળ્યું છે। સાથે જ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાંથી ચોમાસું ફરી એકવાર સક્રિય બનતું જોવા મળ્યું છે, ને જેને જોતા દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ આજે જોવા મળી શકે છે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી છે। તો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર હવા
तीव्र रीते घातक बनीने आगळ वधती जोवा मळी छे। सिस्टमनुं दबाण पण मजबूत बनी रह्युं छे, जेमां अहेमदाबादना जिल्लानी अंदर धोळका, नडियाद, खेड़ब्रह्माना विस्तारोनी अंदर, वडोदरानो विस्तार, बोडेली, दाहोद, छोटाउदेपुर, खेड़ा, पंचमहाल ने महीसागरना विस्तारोनी अंदर पण मोटो पलटो आवी रह्यो छे, जेना कारणे दाहोदना विस्तारोनी अंदर, छोटाउदेपुरनो विस्तार, वडोदरा, आणंदना विस्तारोनी अंदर अने अहेमदाबादना जिल्लाओनी अंदर आटला विस्तारोमां आज भारे वरसाद जोवा मळशे, जेवी पण मोटी आगाही मध्य गुजरातना जिल्लाओने लईने दर्शाववामां आवी छे, जेमां मध्य गुजरातनी अंदर 2 થી લઈને 2.5 ઇંચ सुधीनो वरसाद આજે मध्य गुजरातना जिल्लाओनी अंदर पण वरसाद पड़ी शके छे तेवुं पण अनुमान मूकवामां आव्युं छे। तो उत्तर गुजरातनी अंदर अत्यारे राजस्थान उपरथी फूंकाई रहेला तीव्र पवनो अत्यंत असरो करता जोवा मळ्या छे, जेना कारणे उत्तर गुजरातनी अंदर पण वातावरण पलटातुं जोवा मळ्युं छे। घोर अंधकार साथे वादळो छवाયેલા जोवा मळ्या छे, जेमां बनासकांठा, साबरकांठा, अरवल्ली, पाटण, महेसाणा અને ગાંધીનગરના વિસ્તારોની અંદર અત્યારે ભારે પલટો જોવા મળી રહ્યો છે। પલટાની સાથે ગાજવીજ થતી પણ જોવા મળી છે, જેને જોતા ઉત્તર ગુજરાતની અંદર પણ હળવા અને મધ્યમ વરસાદની આગાહી આજે દર્શાવવામાં આવી છે। જો કે કચ્છની અંદર સૌથી વધારે અત્યારે ઘોર અંધકાર ફેલાયેલો જોવા મળ્યો છે। સતત વાદળો ઘેરાઈ રહ્યા છે, જે બાદ ફરી એકવાર આ વાદળો વિખાતા પણ જોવા મળ્યા છે। આમ આજે કચ્છના વિસ્તારોની અંદર પણ મોટો પલટો જોવા મળશે, જેમાં લખપત, રાપર, ગાંધીધામ, માંડવી, બારડોલી, ખાવડ અને નળિયાના વિસ્તારોની અંદર પણ મોટા પલટા સાથે આજે હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। અરબ સાગરની અંદર સિસ્ટમ બનીને આગળ વધીને અત્યારે મુંબઈના વિસ્તારોના આજુબાજુના વિસ્તારોની અંદર આ સિસ્ટમ ટકરાયેલી જોવા મળી છે, જેને જોતા મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોથી લઈને બેંગલવીના દરિયાકાંઠાના વિસ્તારોથી લઈને બેંગલુરુ, મદુરાઈના વિસ્તારો સુધી આખી સિસ્ટમ આટલા વિસ્તારોની અંદર ફેલાયેલી જોવા મળી છે। ગુજરાતની અંદર પણ આ સિસ્ટમનું ભારે અને તીવ્ર અસર અત્યારે વધતી જોવા મળી રહી છે, જેના કારણે અરબ સાગરમાંથી આ પવનો આગળ વધીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ટકરાતા જોવા મળ્યા છે, જેને જોતા આજે ગુજરાતનો દરિયો પણ ગાંડોતુર બનતો જોવા મળી શકે છે। અનેક જિલ્લાઓમાં ગાજવીજ પવનની ગતિવિધિઓ સાથે ધોધમાર વરસાદ ગુજરાત રાજ્યની અંદર જોવા મળશે। આજે અને આવનાર 5 દિવસ સુધી ચોમાસું ફરી એકવાર મજબૂત અને તીવ્ર બનતું જોવા મળ્યું છે, જેને જોતા આવનાર દિવસોની અંદર અત્યંત ભયંકર અને તીવ્ર વરસાદ ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર આવનાર 5 દિવસની અંદર સૌથી વધારે વરસાદ જોવા મળશે, જેને જોતા આજથી લઈને 27 તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર જળબંબાકાર અત્યંત ભારે અને ધોધમાર વરસાદ પડવા અંગે પણ આગાહી કરવામાં આવી છે। એટલા માટે જે પણ જિલ્લાઓની અંદર હજી પણ વાવણી નથી જોવા મળી તે જિલ્લાઓની અંદર 30 જૂન સુધીની અંદર ગુજરાતની અંદર સારી એવી વાવણી જોવા મળી શકે છે। ચોમાસું ફરી એકવાર સક્રિય બનતું જોવા મળ્યું છે। સિસ્ટમોનું દબાણ ગુજરાત ઉપર વધતું જોવા મળી રહ્યું છે। આમ એક બાદ એક નવી સિસ્ટમો અને ચોમાસું તીવ્ર બનવાના કારણે ગુજરાતની અંદર 30 જૂન સુધીની અંદર અનેક જિલ્લાઓની અંદર સારો એવો વરસાદ જોવા મળશે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। અત્યારે સિસ્ટમના ભારે દબાણ અને જોરના કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર, મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે ભારે વરસાદ જોવા મળી શકે છે, જેવી મહત્વપૂર્ણ આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે।